Dear student, subject applied mechanics, unit number 2, coplanar concurrent forces, સમતલ્ય સંગામી બળો. એની અંદર એક્ઝામ્પલ ટોપિક રિઝોલ્યુશન ઓફ ફોર્સીસ, એટલે કે બળોનું વિઘટનની રીતની એક્ઝામ્પલ. જ્યારે કોઈ એક બિંદુએ બે કરતાં વધારે બળો લાગતા હોય અને તેનું પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધવી હોય તો એના માટેની રીત એટલે કે રિઝોલ્યુશન ઓફ ફોર્સીસ, બળોનું વિઘટનની રીત. વેન મોર ધેન ટુ ફોર્સ એક્ટિંગ એટ અ પોઈન્ટ એન્ડ ફાઇન્ડ આઉટ મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન ઓફ રિઝલ્ટન્ટ ફોર્સ, તો એના માટેની રીત એટલે કે રિઝોલ્યુશન ઓફ ફોર્સીસ. તો અહીંયા રકમ આપી છે, ફાઇન્ડ મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન ઓફ રિઝલ્ટન્ટ ફોર્સ એઝ શોન ઇન ફિગર. આકૃતિમાં દર્શાવેલ બળ પ્રણાલી માટે પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધો. તો અહીંયા તમને ફોર્સ આપ્યો છે ફર્સ્ટ નંબરનો 200 ન્યૂટન, સેકન્ડ નંબર છે 300 ન્યૂટન, થર્ડ નંબર છે 150 ન્યૂટન, ફોર્થ નંબર છે 100 ન્યૂટન. અહીંયા તમે જોઈ શકો એક જ બિંદુએ લાગતા, તો અહીંયા જુઓ આ ફોર્સ છે એ અહીંયા કોમ્પ્રેસિવ છે, બાકીના કેવા છે ટેન્સાઇલ. તો આપણે આની ફિગર બનાવીશું બીજી એક. તો આની અંદર આપણે પહેલો ફોર્સ તો હતો 200 ન્યૂટન. આ તમારો ફોર્સ અહીંયાથી આમ આગળ જશે, તો તમે આ ફોર્સને અહીંયાથી આગળ લંબાવશો તો આ તમારો થયો 150 ન્યૂટન ટેન્સાઇલ થઈ ગયો. આ તમારો એંગલ 60 છે, તો આ એંગલ પણ કેટલો થશે 60, માટે આ એંગલ થશે 60. બાકીના ફોર્સ જે હતા એના એ જ આપણે, આ છે તમારો 300 ન્યૂટન, આ એંગલ છે 60, આ છે તમારો 100 ન્યૂટન, આ એંગલ આપેલો છે આપણને 45 ડિગ્રી. તો આ રીતે કોઈ જ્યારે એક્ઝામ્પલ આપેલો હોય તો એની અંદર પહેલાં તમારે બધા જ ફોર્સ એક જ પ્રકારના એટલે કે ટેન્સાઇલ કરી દેવાના, અને ત્યારબાદ આપણે જે રીત ગણતા હતા એ જ રીતે કે સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ પહેલો ફોર્સ છે 200 ન્યૂટન, તો 200 cos 0 પ્લસ બીજો ફોર્સ આપણો 150, આ તમારો 150 ન્યૂટન, તો 150 cos 60 પ્લસ થર્ડ નંબરનો ફોર્સ છે 300 cos, અહીંયાથી એંગલ મેઝર કરીશું તો 60, અહીંયા 90 પ્લસ 60 એટલે કેટલો થશે 150 ડિગ્રી, પ્લસ ફોર્થ નંબરનો ફોર્સ છે 100 cos, અહીંયા સુધીનો એંગલ થશે 270, આ તમારો ટોટલ 90 થશે, તો 45, તો આ પણ 45, તો 270 પ્લસ 45 એટલે કે 315. તો આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે 200 પ્લસ 75, આનું કેલ્ક્યુલેશન કરશો એટલે માઇનસ 259.80 પ્લસ 70.71. આનું તમે જ્યારે કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર મળશે 85.91 ન્યૂટન. આ તમારો થયો સિગ્મા એચ. તો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ એટલે આ થશે, પોઝિટિવ છે માટે એની ડાયરેક્શન આ બાજુ થશે. એ જ રીતે સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ કોસની જગ્યાએ શું થશે સાઇન, તો 200 sin 0 પ્લસ 150
sin 60 plus 300 sin 150 plus 100 sin 315. આનું કેલ્ક્યુલેશન કરીશું એટલે 0 પ્લસ 129.8090 પ્લસ 150 માઇનસ 7.70.71. તો આનો આન્સર કરશો એટલે 209.19 ન્યૂટન. આ થયો તમારો સિગ્મા વી વર્ટિકલ કમ્પોનન્ટ. વર્ટિકલ એટલે કે વર્ટિકલની નિશાની કરી. હવે એની ડાયરેક્શન તો વર્ટિકલ કમ્પોનન્ટ અપવર્ડ ડાયરેક્શનમાં કેવો હશે? પોઝિટિવ, માટે પોઝિટિવ. હવે ત્યારબાદ આર બરાબર અંડર રૂટ સિગ્મા એ સ્ક્વેર પ્લસ સિગ્મા વીનો સ્ક્વેર. તો સિગ્મા એચ બરાબર 85.91નો સ્ક્વેર પ્લસ 209.19નો હોલ સ્ક્વેર. તો આનું કેલ્ક્યુલેશન કરીશું એટલે તમને આન્સર મળશે. કેલ્ક્યુલેટરની અંદર આપણે કરીશું 85.91નો સ્ક્વેર પ્લસ 209.19નો સ્ક્વેર. તો એનો આન્સર મળશે તમને અંડર રૂટ 51140.98. તો આનું અંડર રૂટ કરીશું એટલે તમને આન્સર મળશે 226.14 ન્યૂટન. તો આ તમારું થયું પરિણામી બળ. હવે આપણે ડાયરેક્શન શોધવાની છે. તો ડાયરેક્શન માટેની ફોર્મ્યુલા tan થીટા બરાબર મોડ સિગ્મા વી અપોન સિગ્મા એચ. તો એ આપણે કરીશું. હવે ડાયરેક્શન માટે tan થીટા બરાબર મોડ સિગ્મા વી અપોન સિગ્મા એચ. તો આપણો સિગ્મા વી હતો 290.19 ડિવાઇડેડ બાય 85.91. તો આનું આપણે કેલ્ક્યુલેશન કરીશું. કેલ્ક્યુલેટરની અંદર 209.19 ડિવાઇડેડ બાય 85.91. તો એનો આન્સર મળશે 2.4349 છે. એટલે 9 એટલે 5 કરતો વધારે, તો 2.435. તો આ થયો તમારો tan થીટા. માટે થીટા બરાબર tan ઇન્વર્સ 2.435. તો આપણે કેલ્ક્યુલેટરની અંદર શિફ્ટ દબાવીશું. ત્યારબાદ tan ઇન્વર્સ, આ તમારો જે નીચે છે એ તમારો આન્સર છે. તો એમને તમારે ડાયરેક્ટ ત્યાં ઉપર લઈ જવું હોય તો આન્સર કી દબાવશો તો તમારો ત્યાં ઉપર કાઉન્ટ થશે. હવે ઇઝ ઇક્વલ ટુ કરશો તો તમને આન્સર મળશે 67.67. તો આ તમારો થયો થીટા ઇઝ ઇક્વલ ટુ 67.67. હવે આપણો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ સિગ્મા એચ બરાબર પોઝિટિવ, સિગ્મા વી બરાબર પણ પોઝિટિવ. તો માટે હવે આપણે ગણતરી કરવાની છે. તો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ પોઝિટિવ, વર્ટિકલ કમ્પોનન્ટ પણ પોઝિટિવ. તો તમારું પરિણામી બળ આર ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં આવશે. તો આર બરાબર 226.14 ન્યૂટન. થીટા ઇઝ ઇક્વલ ટુ એંગલ વિથ ધ હોરિઝોન્ટલ એટલે કે 67.67. તો આર will be in the
ફર્સ્ટ ક્વાડ્રન્ટ. તો આ થયો તમારો આન્સર. તો આ જ રીતના એક્ઝામ્પલ આપણે જોઈશું હજુ. હવે એક્ઝામની અંદર તમને 2 માર્ક્સની અંદર પૂછાય કે ગીવ ધ વેલ્યુ ઓફ રિસોલ્વ કમ્પોનન્ટ ફોર ધ ફોલોઈંગ ફોર્સીસ એલોંગ એક્સ એક્સ એન્ડ વાય એક્સિસ. તો તમને એક્ઝામની અંદર કીધું હોય કે એક્સ દિશાના અને વાય દિશાના ઘટકોને સોલ્વ કરો. તો એના માટેની તમને ફિગર આપેલી હોય. ધારો કે કોઈ એક ફિગર આપેલી છે. તો અહીંયા ધારો કે આપણે જોઈએ કોઈક ફિગર આપેલી છે. અહીંયા તમને કોઈ એક ફોર્સ આપેલો છે 10 ન્યૂટન. એના સાથેનો એંગલ પણ આપેલો છે 45 ડિગ્રી. તો આના એક્સ દિશાના ઘટકો અને વાય દિશાના ઘટકોને રિસોલ્વ કરો. તો આપણે જાણીએ છીએ કે આના હોરિઝોન્ટલ કમ્પોનન્ટ અને વર્ટિકલ કમ્પોનન્ટ શું થશે. તો અહીંયા આપણે સોલ્યુશન જોઈએ છે. આ 10 ન્યૂટન છે તો એનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ આપણો શું થશે 10 cos 45 ડિગ્રી. એનો વર્ટિકલ કમ્પોનન્ટ આ ધારો કે 10 હતો, આ તમારો 45 ડિગ્રી. તો વર્ટિકલ કમ્પોનન્ટ શું થશે એનો 10 sin 45 ડિગ્રી. તો તમારે આ પણ ગણતરી પૂછાય. તો અહીંયા તમે લખી શકો કે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ is equal to 10 cos 45. આનું તમે વેલ્યુ ગણતરી કરશો એટલે તમારો જવાબ આવશે 7.07 ન્યૂટન. હોરિઝોન્ટલ પોઝિટિવ એ ડાયરેક્શન આવશે. એ જ રીતે વર્ટિકલ કમ્પોનન્ટ, વર્ટિકલ component is equal to 10 sin 45. તો આનો તમે આન્સર કરશો 7.07 ન્યૂટન. એની વર્ટિકલ પોઝિટિવ એટલે અપર ડાયરેક્શન. આ જ રીતે તમને કોઈ બીજો એક્ઝામ્પલ આપેલો હોય અહીંયા કોઈ ફોર્સ લાગે છે 20 ન્યૂટન, 60 ડિગ્રી. તો એના હોરિઝોન્ટલ કમ્પોનન્ટ અને વર્ટિકલ કમ્પોનન્ટ. તો આ થયો તમારો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ. તો 20 cos 60, આ તમારો 20. આનો વર્ટિકલ કમ્પોનન્ટ થશે 20 sin 60. તો આનું તમારે ગણતરી કરવી હોય તો તમે કરી શકો કે હોરિઝોન્ટલ component is equal to 20 cos 60. તો એનો આન્સર કરશો એટલે તમને જવાબ મળશે 10 ન્યૂટન. હોરિઝોન્ટલ કમ્પોનન્ટ તમને મળે. એ જ રીતે વર્ટિકલ કમ્પોનન્ટ is equal to 20 sin 60. તો એનો આન્સર આવશે તમારો 17.32 ન્યૂટન. આ થયો તમારો વર્ટિકલ કમ્પોનન્ટ, આ થયો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ. તો આ રીતે તમારે 2 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આ જ રીતે કોઈ પણ ફોર્સ આપેલો હોય તો એના તમે હોરિઝોન્ટલ અને વર્ટિકલ કમ્પોનન્ટ એટલે કે એક્સ દિશાના ઘટકો
અને વાય દિશાના ઘટકોની ગણતરી કરી શકો. નેક્સ્ટ ટાઈમ આપણે આના ટોપિક કન્ટિન્યુ રહેશે રિઝોલ્યુશન ઓફ ફોર્સીસનો. થેન્ક યુ.